ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે આશ્ચર્યજનક પીળા દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। ભરૂચમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભરૂચમાં ફરી એકવાર આશ્ચર્યજનક પીળા દેડકાઓ નજરે જોવા પડ્યા હતા। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન બુલફ્રોગ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવતા હોય છે ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ દ્રશ્યો આમોદમાં નજરે જોવા પડ્યા હતા। બ્લુ ફોગ વરસાદની શરૂઆત થતાની સાથે જ નર સામાન્ય રંગ બદલી પીળા બને છે। ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા આ દેડકા જમીનની અંદર ઊંડે સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે અને ચોમાસાના પહેલા વરસાદે જ બહાર આવે છે। વરસાદ પડતા સેંકડો પીળા નર દેડકા પાણીમાં ભરાયેલા ખેતરો અને ખાબોચિયામાં જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું। ભરૂચ નર્મદા નદીના કિનારે આવેલું હોવાથી અહીંયાના ભેજવાળા ખેતરો કોતરો અને પાણીના સ્ત્રોત દેડકાના પ્રજનન માટે ઉત્તમ હોવાથી અહીં પીળા દેડકા નજરે પડે છે। જ્યારે ગત વર્ષે પણ અંકલેશ્વરની અંદર આ જ રીતે પીળા દેડકાઓ દેખાયા હતા, જ્યારે આ વખતે આમોદ અને ભરૂચની અંદર પણ પીળા દેડકાઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે।